શું કે મિત્રો મોજમાં તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે હું જઈ રહ્યો છું કોલેજ, એ પણ બસમાં જઈ રહ્યો છું. મસ્ત આપણું જે ડેલી રૂટીન છે 160માં જવાનું, બસમાં બેસી ગયો છું અને કોલેજ જઈ રહ્યો છું. તો આજનો થોડો પ્લાન અલગ છે. કોલેજ જઈને પછી ત્યાંથી બહાર જવાનું છે. તો આગળ જોતા રહો, તમને હું બતાવું. થોડો લુકમાં ચેન્જ લાવ્યો છે, થોડી દાઢી ક્લીન કરી નાખી છે, શેવિંગ કરી નાખ્યું છે. તો ચલો આપણે મળીએ ડાયરેક્ટ કોલેજ. તો કેમ છો મિત્રો, મજામાં? તો ફાઇનલી હું પહોંચી ગયો છું કોલેજ. ગજેરાભાઈ અને અમારી ટીમ છે એ જઈ રહી છે અત્યારે ગાંધીનગર સ્પેશિયલ ઓલિમ્પિક કેમ્પ થવા જઈ રહ્યો છે. તો અમે બધા 10 દિવસ માટે ત્યાં જઈ રહ્યા છે. ગાડી આપણે રેપિડો કરી દીધી છે, ઉબર. ગજેરાભાઈ આપણો થેલો લઈને બસ. કેમ છો ભાઈબંધ? બસ મજા. તો ચાલો આપણે મળીએ આગળ. આપણે કહી દઈએ સિલો રોકને બાય બાય 10 દિવસ માટે. તો આપણે નીકળી ગયા છે હવે ઉબરમાં બેસીને. ગજેરાભાઈ આગળ બેસી ગયા છે. બે હરખું બતાવજો હો ગજેરા, ખોટા રસ્તે ના જતા રહી. હવે જઈશું ગાંધીનગર, જ્યાં રોકાવાનું છે ત્યાં આપણે મળીએ આગળ. ફાઇનલી આપણે આપણી લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. મસ્ત જગ્યા છે. આગળ પણ અંદર જઈએ એટલે ખબર પડે. આપણે પહોંચી ગયા છીએ જે એ જગ્યાએ લોકેશન છે એની અંદર. મસ્ત મજાની લોકેશન છે, અહીંયા ડાઇનિંગ એરિયા છે. બસ હવે આપણે અંદર જઈશું અને સરને મળીશું. મસ્ત આ રીતની જગ્યા છે. તો ગજેરાભાઈ અહીંથી કી લઈને જઈશું ડાયરેક્ટ રૂમ ઉપર. સુપર રીતનું લોકેશન આપેલું છે અને મસ્ત જગ્યા છે રહેવાની. લિફ્ટ આવી ગયો ભાઈ લિફ્ટ આવી ગઈ છે આપણી. હાલો નાસ્તો કરવા. તો હવે ગજરાભાઈ લઈ જાય આપણને નાસ્તો કરવા. ચલો આપણે સરકારી નાસ્તો. સરકાર મસ્ત ગજરાભાઈએ ડીશ લઈ લીધી છે અને આ બાજુ કટિંગ ચાલુ છે અને આપણે ડીશ પણ રેડી થઈ ગઈ છે. ચાલો હવે કરીશું નાસ્તો. મસ્ત નાસ્તો લઈને આપણે બેસી ગયા છે. ફૂલ પ્લેટ ઉપમા છે, જામવાળી સેન્ડવિચ છે, બટરવાળી સેન્ડવિચ છે, દહીં અને ચા કોફી રેડી. તો ચલો કે શરૂ કરીએ નાસ્તો. બહુ સરસ જગ્યા છે, બહુ સરસ જગ્યા પ્રોવાઈડ કરી છે રોકાવા માટેની. તો ચલો નાસ્તો કરીને તમને આગળ મળીએ. મસ્ત આપણું જમવાનું આવી ગયું છે. ફૂલ થાળી સેટ છે. મસ્ત બધા હવે જમી લઈએ છીએ, આપણે મળીએ આગળ. તો ફાઇનલી ખાઈ પીને મસ્ત ટેટા જેવા થઈને આવી ગયા છે. ખાધું ને હરખું? બહાર આવી ગયું બહાર. બસ તો ખાઈ પીને મસ્ત એકદમ સેટ થઈ ગયું છે. હવે આપણા રૂમમાં પ્રસ્થાન કરીએ. ઠંડો ઠંડો રૂમ થઈ ગયો છે. ચીલ ચીલ. હાય ગજેરા ભાઈ તો મોજ પડી ગઈ, મોજ. આવું નવું તો પાછો નો ભાગ. તો થોડો રૂમ હમણાં થોડો ચેન્જ કર્યો છે. સામેવાળો રૂમ હતો, અમે રૂમ ચેન્જ કર્યો. આ ભાઈ ગજેરા ભાઈ ફૂલ આરામ, એસી ચાલુ 24 ઉપર અને એકદમ ચીલ. હવે હોઈ જવાનું. તે 2 કલાક સુધી ઊંઘીને તે ઉઠીને પાછા નીચે. ચાલો મળીએ આપણે આગળ. તો અત્યારે હતો 7મા માળ ઉપર. શું ગજબનો વ્યૂ આવે છે, તમને હું બધાને દેખાડું. સી એકદમ સુપર વ્યૂ આવે છે. પવન પણ એકદમ સરસ આવે છે. એકદમ લીલું લીલું ઝાડવા જ ઝાડવા, ખેતર જ ખેતર. મજા આવી ગઈ. ચાલો આપણે મળીએ આગળ. બીજો વ્યૂ છે બહુ સરસ રોડ સાઈડનો, એ પણ તમને દેખાડો. હા, પવન આવવાનો ચાલુ થઈ ગયો. તો આ છે વ્યૂ. આ બાજુ કર્ણાવતી યુનિવર્સિટી છે શાયદથી, અને મસ્ત આપણો ઇન્ડિયન ફ્લેગ પકી રહ્યો છે સામે. આ છે આખો વ્યૂ. ચાલો મળી આગળ. બસ મિત્રો હવે ચા નાસ્તો કરી લીધો છે, થોડી વાર થઈ. ચા નાસ્તો કરીને બસ હવે આરામ કરવાનો છે, થોડું પેપર વર્ક પતાવવાનું છે.
બધું પતાવીને પછી જમવાનો ટાઈમ થઈ જશે. આપણે મળી ડાયરેક્ટ હવે જમવાના ટાઈમ. તો આપણે નાસ્તા પાણી કરીને મસ્ત ફ્રેશ થઈ ચૂક્યા છે. હવે થોડું પેપર વર્ક છે બધાનું પતાવવાનું છે. પેપર વર્ક પતાવીને પછી જમવાનો ટાઈમ થઈ જશે એટલે જમીશું. અને અત્યારે મસ્ત પવન થોડો હમણાં ઓછો થઈ ગયો છે અને અત્યારે મસ્ત આ એકદમ સુપર વ્યૂ છે, જોરદાર, એકદમ શાંત, એકદમ હવા ઉજાસવાળો એરિયા છે. અમદાવાદ કરતાં તો ગાંધીનગરમાં હવા વધારે ચોખ્ખી છે, એકદમ શાંત વાતાવરણ છે. અમદાવાદમાં તો ઘોંઘાટ બહુ થાય. બસ પેપર વર્ક પતાવીને હવે આપણે જમીશું અને જમતી વખતે આપણે મળીએ. ફાઇનલી આપણે જમવાનું લઈ લીધું છે. થાળી ફૂલ સેટ છે. ભૂંગળા, વઘારેલી ખીચડી, સલાડ, બટાકાનું શાક, રોટલી અને કઢી. ગજરાભાઈ પણ લઈને બેસી ગયા છે. ચાલો આપણે ચાલુ કરીએ અને પછી મળીએ. ગજરાભાઈને આજે થોડું ખાવાનું ભાવ્યું નથી એટલે ભાઈ આખી થાળી ભરીને રમકડા લઈને બેસી ગયો છે. શું ગજરા, ના મજા આવી આજે? તો રમકડા ખાવાના એમ? આ બાજુ એવું જ છે, અહીંયા રમકડા, અહીંયા રમકડા. બધી જગ્યાએ એટલે આપણને તો ભાવ્યું છે, આપણે પતી જશે, નહીં વાંધો આવે. ફાઇનલી આપણે ગજરા ખાઈને રેડી થઈ ગયા છે. હવે શું કરશું? હોળી હોળી બુરા ના માનો, હોલી હે. તો ફાઇનલી જમી કરીને હું અને ગજરા ઉપર જઈ રહ્યા છે, રૂમ ઉપર. આજનો દિવસ તો કંઈ હતું નહીં ખાસ. મેઇન ફિટિંગ તો કાલે ચાલે તો ખાલી ટીમ आज तो अभी ट्रेलर था, पिक्चर तो अभी बाकी है. તો પિક્ચર જોવા માટે વ્લોગમાં બન્યા રહેજો અને ગુજ્જુ નેશનને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો. તો ચાલો આપણે મળીએ કાલના વ્લોગમાં. બાય બાય. વાગ્યા છે રાતના 11:15, 11:15 વાગ્યા. કોઈ પબ્લિક નહીં, બધું ખાલી ખમ છે. અને આ લોકોએ આટલી રાત્રે બર્ગર મંગાવ્યું છે. હવે બતાડું. 2 વાર તો રેસ્ટોરન્ટ વાળા ના પાડી કે અમે લોકો ઓર્ડર નહીં લઈએ, પણ તોય ખબર નહીં કઈ જગ્યાથી ઓર્ડર લઈને આવ્યા લોકો. આટલી રાત્રે આ લોકો બર્ગર મંગાવ્યું. ગજેરો ભાઈ અડધી ઊંઘમાં છે. ગજા અડધી ઊંઘમાં ઉભા થઈને બર્ગર ખાવા માટે બોલાવે છે ને, જોરદાર. કહેવામાં એવું આવ્યું હતું કે પાર્ટી છે, પણ છેલ્લે પેમેન્ટ મારે કરવું પડશે. બર્ગર મંગાવ્યું તો આ લોકો પણ પેમેન્ટ મારે કરવું પડે. ના ના ના